મસ્તીની માંડવી થઈ ગઈ છે. કેવા છે પાટલા, આમાં પાટલા મજા ફરવા આવે તો અત્યારે હું લેવા આવી તે સારું તમે આવ્યા, થોડુંક એટલું તમે લેજો, એટલું હું લઈશ એટલે એક ભારો થઈ જાય ને. નહીં આમ દાંત કાઢે પછી એટલું જ આવડે છે, ઘણું આવડે છે પણ કેમેરો હામો આવે ને ક્યાં થોથરાઈ જાય મને. પણ મારે એવું કઈ નથી થતું, પ્રભુની દયા છે, ભોળાનાથની. જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્તીનું સવાર પડી ગયું અને સુરજ દાદા ઉગી ગયા હશે પણ કાંઈ દેખાતા નથી. તો સુરજ દાદા દેખાતા નથી, અત્યારે લગીને તો ન હોય, ઉગી ગયા હોય. આપણે થોડુંક આજ મોડું થઈ ગયું છે. હવે પહેલાં છે ને ગાય માતાને રોટલી ખવડાવી દેવી અને અહીં સરસ મજાનો જો ધુહાડો કર્યો છે, ગોટા ને ગોટા ધુહાડો થાય છે. મારી ગાય માતાને માખ્યું ન કંદડે એટલે કા જય ગાય માતા, હવનું સારું કરજો. જય દ્વારકાનાથ. હા જો કેવો ધુહાડો થાય છે, આમ માખ્યું વિહાઈ જાય અને શ્વાસ પણ ન લેવાય. અને અત્યારનો નજારો જો કંઈક આમ અલગ જ હોય, બધું શાંત વાતાવરણ છે. ધુહાડો જો ઓલી બાજુ હોતન જાય છે બધી, અને તાપ જેવું થતું હોય તો આપણે થોડુંક છે ને ઓલવી નાખવી, નકર ભડકો થઈને બધું ઓલું થઈ જાય છે. તો જો તાપસ થઈ જાય છે ઘડીએ ને ઘડીએ, કેમ કે પવન બહુ લાગે એટલે. અને આજ છે શ્રાવણ મહિનો બેસી ગયો આજથી, અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો આખો શ્રાવણ મહિનો તમને ભગવાન ખુશ રાખે, ભોળાનાથ, એવી પ્રાર્થના કરવી. આજ તો પહેલો સોમવાર હતો ને થઈ ગયો શ્રાવણ મહિનાનો. જે ઘણા બધા રહેતા હોય પણ આપણે કાંઈ રહેતા નથી. આપણે જો ગાય માતાને રોટલી ખવડાવી દીધી અને આપણે પણ શિરાઓ બેસી જાવી છે. આપણે હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છે. તો જો આપણે સવારમાં દૂધ ભરાવા જતા વહેલા, તો આપણે ભોળાનાથનું દર્શન કરતા આવ્યા. આપણે નાનું થોડું શૂટ કરતા આવ્યું છે ભોળાનાથનું. આ તો સોમવાર છે, શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. તો આપણે ભોળાનાથના દર્શન કરવા જતા, તો અને દર્શન કરતા આવ્યા આપણે. આવીને આપણે જો બધા ઢોરના બારા ફેરવી લીધા છે, કારણ કે હવે અંદર આજ વરસાદ નથી આવતો ને આપણે ઊંથી ગુંદી છે, ગુંદી નીચે આપણે ઓછા ઝીણો વરસાદ હોય, જો થોડો ઘણો વરસાદ હોય તો અંદર નીચે ગુંદી નીચે ન આવે. આપણે ગાને એને કોરું કર્યું, કોળ નાખીને, અને ભેંસુને એને તો કોળ નીચે નાખ્યું, સર કોરું થઈ ગયું છે સડાને. આપણે તુહાડો જો બહાર જ કર્યો સડન, કારણ કે અંદર આપણે ફરજામાં કરતા હતા અને બહાર કરવી તો અમને ચાલુ રહે તો આખો દી તો એમને માછું ઓછું કનડે અને મચ્છર ઓછા કનડે. કારણ કે અત્યારે રોગો એવો છે ને માછીનો મચ્છરનો, તો એટલે બિચારાને અત્યારે દિવસે તો આખો દીવ બેસવાનો છે. આવું તુહાડો કરો તો બિચારા બેસા નિરાતે ખાય છે. તો આપણે હવે ઢોળો પીને છે ને હવે આપણે જવાનું છે, આજે સોમમાં છે ને આજે કામે જવાનું છે. તો હવે આપણે જાચ્યું આપણે હીરામાં, અને અચિલભાઈ તો રોવાનું ચાલુ કર્યું છે એને તેલ અચિલ ને. હે તું ક્યાં ના સરીને બેઠો ઘોડિયા માથે? આમાં જો નયનભાઈ અમારે જો ક્યાં સરીને બેઠો છે, અને આને જો તુલસીમાં પાણી નડે છે અત્યારે. ક્યાં એને જવું છે જો ને, ટોમીને ને અમારે મમ્મીને બેને. કાને તારે ક્યાં આવું? તારે અરે આવું પડાવો હે? ક્યાં જવું તારે? અને આ બધું જો માંડવી આપણી મસ્તીની માંડવી થઈ ગઈ છે. આપણે હા આગળ પાથરી માંડવી બધી મસ્તીની તો થઈ ગઈ, એક જ ધારી બધી. કારણ કે વરસાદ એમને વરે કરે છે,
એટલે આપણા હળવા ટાસોપડામાં મસ્તીની માંડવી થઈ ગઈ છે. કેવા છે પાટલા, આમાં પાટલા મજા ફરવા આવે તો સવારના પાટલા પડી જશે હવે. તો આપણે હીરામાંથી વ્યવસ્થિત કરીએ. આજે કારણ કે સોમવાર છે અને આપણે આપણે રત્નેશ્વર મહાદેવ છે સવારમાં જે દૂધ કરેલું છે ને આપણે અત્યારે સાંજની આરતી છે તો આપણે ત્યાં જવાનું છે. ત્યાં તો સવાર બપોર સાંજ ત્રણે ટાઈમ આરતી હોય પણ સવારમાં આરતીમાં તો આપણે કાંઈ નહોતું જવાનું, કંઈક મોડું થઈ જાય. આપણે સવારમાં ધોધું ને બધું કર્યું એટલે અત્યારમાં આરતીમાં જવાનું છે. અત્યારે મૂકે બેઠો હોય કંઈ નહીં, કઈ શું કરવું અત્યારે તો આ બધું જોરથી ડુવાઓ સીડ્યું છે. જો આ કાળું ખમર જો આવે ને સાટા નકર તો તારે પાંદડા પલાળી દઈશે તો મકાઈ વાટવાની નહીં મજા આવે. હે એમાં એવું છે ને નળ આવ્યા હતા ને એટલે ઓસરી ધોઈને રૂમ ધોયા ને બધું ખેર્યું ને ધોયું બધું બ્રશ ઢળીને તળ ધોયું ને એવું કર્યું ને એટલે પછી નીંદ લેવાની રહી ગઈ. એક ભારો લઈ ગયા હતા પછી આ એક ભારો બાકી હતો તો અત્યારે હું લેવા આવી. તે સારું તમે આવ્યા, થોડુંક એટલું તમે લેજો એટલું હું લઈશ એટલે એક ભારો થઈ જાય ને. મારે પછી હવે મોડું થાય પછી મારે જવાનું છે આરતીમાં. એટલે હા કાંઈ તો સાંભળતું નથી. હા આરતીમાં જવાનું છે. હા અને આરતીમાં ઘડીક આપણે લાઈવ કરવાનું છે. કા તો મકાઈ વાઢી લો ફટાફટ. હા મકાઈ તો ફટાફટ વાઢી લે અને પછી આપણે મારે શું મારે નહીં આવવાનું મહાદેવના મંદિરે. તારે દિવસે જઈ આવે ને ત્યારે તો દિવસે તો નહીં નાઠે જવાની જરૂર નહીં. આમ તો આખો દી આ સને ભોળાનાથનું સ્મરણ જ કર્યું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ જ આખો દી હસતો. જેટલી વાર સાંભળ્યું છે ને એટલી વાર. દોડા આવી ગયા. ક્યાં દોડા આવી ગયા? નાના દોડા આવી ગયા છે. નાના આમાં નહીં ભાગ્યો છે નાના નાના દોડા. તો હા નાના દોડા આવી ગયા છે. હે ના આવી ગયા? હા બધી આવી ગયા નાના દોડા. જો અહીંયા મસ્તી દોડા આવ્યા છે. અહીંયા ખાઈ આવવા નથી થયા નહીં, એ ખાઈ આવવા નથી થયા. ખાઈ આવવા થોડાક દિન થઈ જાય છે અને આપણે મકાઈ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે હવે. એટલે હવે આને ભારો વાટી લે પછી હવે આપણે જવા દઈએ. મકાઈ વટાઈ ગઈ છે કા? એટલી વાટી વળે છે. 2-3 પાથરા, એક નયન નો, એક પાથરો મારે લેવાનો, એક તમારે લેવાનો. 3 પાથરા આપણે વાઢ્યા છે. મારે તો લેવાનું નહીં ને બેન લેવાનું એમ ને? હા આવ્યા એટલે નકર તો હું એકલી લઈને વહી જ જાત. આવ્યા છે નવા ખાલી એમ જવાનું જ એમ પાથરો લઈને જવા. દુઃખમાં ભાગ લેવો પડે ને. ના તો તું ભજન ગાતી હતી તો એ ભજન એકાદું તો આપણે સંભળાય એમ. તું કેવો ભજન ગાતી હતી એમ એક કડી તો સંભળાય એમ. ભજન એમ પછી મને શરમ થાય, કેમેરો સામો હોય ને એટલે. એમાં શું શરમ થાય? સામો કેમેરો એમ સામો કેમેરો એમાં શરમ શું થાય? આપણે બોલવામાં એમાં શું શરમ થાય? જો હું કેમ બોલું જો એમ બોલવામાં શરમ શું થાય? ભજન તું ગાતી હોય તને ખબર હોય તું કયું ગાતી હોય. આખો દિવસ પણ હતા તે સમરણ કર્યું છે. સોમવાર છે તો તે હું સમરણ કર્યું તો ફેમિલીને તું એકાદું ભજન તું સંભળાય તો અમને ખબર પડે તે આ કયું તે ભજન આખો દી સમરણ કર્યું પણ હતા તે કઈ રીતના સમરણ કર્યા આખો દી બોલ. એ તો ઈ તો ઓમ નમઃ શિવાય એમ, ઓમ નમઃ શિવાય એમ જ બોલતી હતી. પછી એક છે ને હું બપોરે કામ કરતા ગાતી હતી. ભાંગનો છે રોટલો ને ધતુરાનું શાક, પીરસે માતા પાર્વતી ને જમે ભોળાનાથ, અગડ બમ 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 બમ. બસ એટલું આવડે? નહીં દાંત કાઢે. બસ એટલું આવડે છે? ઘણું આવડે છે પણ કેમેરો સામો આવે ને કે થોથરાઈ જાય. પણ મારે એવું કઈ નથી થતું. પ્રભુની દયા છે, ભોળાનાથની. પછી મોડું થાય મોડું થાય તો હવે ઘરે વ્યા જઈશું. આને જવું છે આરતીમાં નહીં તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.